ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. નમસ્કાર દોસ્તો, મજામાં હશો આપ? અમે હાલ ઈડર શૂટિંગ કરી રહ્યા હતા જીતુ મંગુનું, પણ અમારા પરમ મિત્રો છે બંને. એમાં અરવિંદભાઈ નાદરિયા કે જે સરસ મજાના વાયોલિન પ્લેયર છે, એમને અગાઉ તમે મળી ચૂક્યા છો અમારી ચેનલમાં, એમનો ઇન્ટરવ્યૂ પણ લીધો હતો. પણ આજે સાથે સાથે એમની સાથે એક મોગેરા મહેમાન આવ્યા છે, અમારા મુકેશભાઈ બારોટ, લોક સાહિત્યકાર છે. અને આ બંને કલાકારો આજે તમને મનોરંજન પૂરું પાડશે. અને કહેવાય છે ને કે લોક સાહિત્યની સારી એવી વાતો આપણે એમના મુખે સાંભળીશું અને સાથે સંગીતનો પણ લાવો લઈશું અરવિંદભાઈ નાદરિયા સાથે. તો માણીએ, આવો. સંત ના હોત સંસારમાં જ રે, સંત ના હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. આ તો જ્ઞાન કેરી લહેર સે, वो तो ठारत ठामो ठाम. ए वातड़िયું વગતાળિયું જ રે, વાતળિયું વગતાળિયું અને જણ જણ જુજવ્યું. એ આ તો જેડા જેડા માનવી, એ આ તો જેડી વાતળિયું. એક વડલાની ડાળ માથે હોલો અને હોલી બેઠા છે. એના નીચે પારધી શિકારી બાણ તૈયાર કરીને બેઠો છે અને ડાળની માથે વડની માથે બાજ ચક્રો બાજ ઉડે છે. અને હોલી કહેવા લાગે છે કે હોલા, આપણી નીચે કાળ, આપણી માથે ઉપર કાળ, અને બે કાળમાંથી હોલા આપણે બચવું હોય તો શું કરવું જોઈએ? તેથી હોલો કહેવા લાગે છે કે હોલી, હરિભજન અને હરિકીર્તન કરાય, હરિભજન અને હરિકીર્તન કરાય, પરમાત્માનો પ્રભુનો આરાધ કરાય. અને હોલી અને હોલો પરમાત્માનો આરાધ કરે છે, પ્રભુનું ભજન કરે છે. અને એ પરમાત્માનો ભગવાન વિષ્ણુનો જે આરાધ છે, એ ભગવાન વિષ્ણુ સમુદ્રની માલિકોર, દરિયાની માલિકોર, વાસુકી શેષનાગની પથારીની માલિકોર ભગવાન વિષ્ણુ પોઢ્યા છે. અને રુક્ષ્મણીજી કહેવા લાગે છે કે દેવ, હે પ્રભુ, તમે રાક્ષસને જો કદાચ બચાવવા માટે જતા હોય તો આ તો પારેવા અને પંખી છે, આને બચાવવા માટે તમે કેમ ન જાઓ? અને ભગવાન વિષ્ણુ કાળોતરો ભોરિંગ અને સર્પ બને છે. પણ હોલી અને હોલો ભગવાન વિષ્ણુનો આરાધ કેવો કરે છે? પરમાત્માને, પ્રભુને કેવી વિનંતી કરે છે? હે પરમાત્મા, હે દીનદયાળ, હે દીનાનાથ, અમે તો પારેવા છીએ, અમે પારેવડા છીએ, અમે પંખી છીએ. હે હરિ, તું બાપ અમને બચાવવા માટે કરીને આવજે. અને હોલી અને હોલો એ પરમાત્માનું સ્મરણ કરે છે, પરમાત્માની ભક્તિ કરે છે, ઠાકર ધણીને યાદ કરે છે. હે પ્રભુ, પણ કેવો આરાધ કરે છે કે ભરજે વર્જે મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્ત રંજનમ સદેવ નંદ નંદનમ ચુપિચ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ અને નમામિ કૃષ્ણ નાગરમ મનોજ ગર્વ મોચનમ વિશાલ લોલ લોચનમ વિધુત ગોપ શોચનમ. હે કાળિયા ઠાકર માધવ, અમે તને વિનંતી કરીએ છીએ, હે પરમાત્મા, હે પ્રભુ, તું અમને બચાવવા માટે કરીને આવજે. કારણ કે અમારી નીચે કાળ છે, અમારી માથે ઉપર કાળ છે, અને બે કાળની અંદરથી હે દીનાનાથ, હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દીન દયાળ, અમને બચાવજે.
અને તેથી રૂક્ષ્મણીજી ભગવાન વિષ્ણુને કહે છે કે તમે રાક્ષસને બચાવવા માટે જાવ છો તો આ તો પારેવા અને પંખી છે, આને તમે બચાવવા માટે કેમ ન જાઓ? અને ભગવાન વિષ્ણુ કાળોતરો ભોરિંગ નાગ અને સર્પનું એમ કહેવાય કે સ્વરૂપ અને એનું રૂપ ધારણ કરે છે અને હડડાટ કરતો એમ કહેવાય કે ભારતી શિકારી એ હોલી અને હોલાને બાણથી તાકી અને જે બેઠો છે એ ભારતી શિકારીના ડાબા પગની ઉપર આવી અને સર્પ જે છે નાગ એ કાળોતરો ભોરિંગ એને ડસ કરે છે અને ડંખ મારે છે ને હાથમાંથી સડસડાટી કરતું બાણ ત્યાંથી છૂટું થઈ જાય છે ને એ બાણ જાતું અને બાજને લાગે છે. પારધીની નજર ચૂક થાય, ઉપર બાજને બાણ વાગે અને બાજ ઉપરથી એમ કહેવાય કે મૃત્યુ પામે ને બાજ નીચો પડે અને બાજના ભૂકા કાઢી નાખ્યા એમ પરમાત્માએ આ બાજુ નીચેથી પારધી ગયો, ઉપરથી બાજ ગયો. બે માથે કાળ હતા, ઉપર નીચે કાળ હતા, બે કાળ મૃત્યુ પામ્યા છે. અને આ ચિત્રને બરોબર એમ કહેવાય કે બરોબર અહીંયાથી કોઈ કવિ, કોઈ કવિરાજ, કોઈ બારોટ, કોઈ ચારણ, કોઈ ગઢવીને અહીંયાથી નીકળવું છે, કોઈ બારોટને નીકળવું છે, કોઈ કવિરાજને નીકળવું છે અને આ ચિત્રને જોવું છે. આ ચિત્ર જોવે છે અને ચિત્ર જોઈ અને બારોટજી છે જે બારોટજી જે છે એ બારોટજી કહે છે કે બાપ હે આ તો કોઈ કાળોતરો ભોરિંગ બન્યો, એ તો પોતે ભગવાન વિષ્ણુ છે, મારો માધવ છે, મારો ઠાકર છે. આ સર્પ બનીને આવ્યો, જે નાગ બનીને આવ્યો એ તો કાળોતરો ભોરિંગ બનીને આવ્યો, એ તો એમ કહેવાય કે મારો ઠાકર ધણી છે, મારો દીન દયાળ છે, મારો પરમાત્મા છે, મારો પ્રભુ છે. આ પારેવાન પંખીને બચાવવા માટે કરીને આવ્યો છે. અને તેથી બારોટ જે કવિ હતો એના મુખમાંથી શબ્દો નીકળે, એના મોઢામાંથી શબ્દો નીકળે અને એનો દુઓ બનાવે. એ બારોટ દુઓ બનાવે, પણ કેવો દુઓ બનાવે કે કાળ કો કાળ ભોરિંગ ડસ્યો અને દગા બાજ કો બાણ લગ્યો સરરી અને બપરી હુલરી અપને પિયો સે કહે કે આયો મરણો સમરો હરરી અને શિકારી જો બાણ છૂટ્યો સરરી. હાથમાંથી સડસડાટી કરતું બાણ છૂટું થાય, એ બાજને લાગે, ઉપરથી બાજનું મૃત્યુ પામે, બાજ મરે, આ બાજુ નીચેથી પારધી મરી જાય. અને બે કાળમાંથી બચાવી શકે તો ભજન બચાવી શકે, બે કાળમાંથી બચાવી શકે તો ભક્તિ બચાવી શકે, બંને કાળમાંથી બચાવી શકે, કાળની સામેથી બચાવી શકે તો આરાધ બચાવી શકે, સાધના બચાવી શકે. એની જે મજા છે, પરમાત્માની ભક્તિની જે મજા છે, એની જે મોજ છે અલગ છે મારા વાલા. હરિઓમ તત્સત. જય માતાજી.